પહેલગામના શહીદોના સન્માનમાં મેચ રદ કરવાની માંગણી સાથે અમદાવાદમાં AIMIMનું પ્રદર્શન। એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટ મેચના વિરોધમાં અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે AIMIMના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહીદો કે સન્માન મેં AIMIM मैदान में તેમજ ભારત પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં કરવામાં આવ્યો છે। AIMIM અમદાવાદના પ્રવક્તા असलम शेखे आ विरोध अंगे जणाव्युं हतुं के 22 एप्रिल 2025 रोज पहलगाममां थयेला आतंकी हुमलामां 26 निर्दोष लोकोए जीव गुमाव्यो हतो। તેમણે કહ્યું કે પહેલગામનો આતંકવાદી હુમલો અમે હજી ભૂલ્યા નથી, એ ઘા હજી ભર્યા નથી ને હવે મેચ થઈ રહી છે। શહીદોના સન્માનમાં આ મેચ રદ કરવાની માંગણી કરતા તેમણે સરકારને અપીલ કરી હતી કે આ મેચનું આયોજન શહીદ પરિવારોના ઘા પર મીઠું ભભરાવા જેવું છે। AIMIM નેતાઓએ ભારતના લોકોને પણ આ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી જેથી શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય। આ પ્રદર્શન દ્વારા AIMIM એ પાકિસ્તાન દ્વારા થતી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક વલણ अपनावी रमत-गमत और राजनीति ने अलग न गणवा पर भार मूक्यो हतो। आ घटनाए राष्ट्रीय सुरक्षा ने क्रिकेटना संबंधों पर फरी एकवार गंभीर चर्चा जगावी छे। पाकिस्तान मुर्दाबाद, 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 आतंकवाद मुर्दाबाद, मुर्दाबाद।